હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો આજે આપણે બનાવીશું મિની ઢોસા. મારી છોકરી કહેતી હતી, મમ્મી મારે ઢોસા ખાવા છે, પણ નાના નાના ક્યુટ ક્યુટ. તો આજે આપણે મિની ઢોસા બનાવવાની તૈયારી કરીશું. તો સૌ પ્રથમ આપણે બટેટાનો મસાલો તૈયાર કરી લઈશું. તો એના માટે મેં બધું પહેલેથી જ તૈયાર કરીને રાખ્યું છે. રાઈ એડ કરી દીધી છે. રાઈ એડ કર્યા પછી આપણે થોડી ડુંગળી ને થોડા આદુ લસણ મરચાંની પેસ્ટ ને થોડું ટામેટાં ને એ બધું એડ કરી દઈશું. આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે, ટામેટાં પણ એડ કરી દઈશું આપણે, ને ડુંગળી બંને એડ કરી દઈશું. ને આપણે થોડી વાર એને મિક્સ કર્યા પછી આપણે આગળના મસાલા એડ કરીશું. આગળના મસાલા એડ કર્યા પછી આપણે થોડો ધાણા જીરું પાવડર, થોડું મરચું પાવડર અને થોડું હળદર પાવડર એડ કરીશું. મસાલામાં થોડું ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણે બાળકો માટે બનાવીએ છીએ. તમારા બાળક તીખું ખાતા હોય તો તમે તીખું પણ બનાવી શકો. અને આપણે એના પછી હું થોડો ઘરે મસાલો મારે બનાવેલો છે, જે મરી પાવડર અને જીરું શેકેલું એ લઈ લઈશું. અને એના પછી આપણે મેં એક બટેટું મોટું બાફીને લીધું છે, એને મિક્સ કરી લીધું છે. તો એને આપણે મિક્સ કરી લઈશું બરાબર સરખી રીતે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને ગેસ ઓન કરી દઈશું. અમારી બેન શરમાઈને ભાગી ગયા છે બાજુમાંથી. ગેસ આપણે ઓફ કરી દઈશું. બની ગઈ છે. હવે આપણે આગળ નાળિયેરની ચટણી બનાવવા માટે તૈયારી કરીશું. તો એના માટે મેં મિક્સરમાં નારિયેળ લઈ લીધું. મારી પાસે તાજું નારિયેળ નહોતું, તો મેં 2-3 કલાક માટે નારિયેળના ટુકડા પલાળી દીધા છે. અને હવે આપણે વઘારીશું. હવે તમે જોઈશું હું કેવી રીતે વઘારું છું. આપણે આગ ઘારે રમવાનું છે. આ ઘારે આપણે તેલ લઈ લઈશું થોડું, અને થોડું રાઈ લઈ લઈશું. આની અંદર મેં લસણ, આદુ અને લીલા મરચાં અને થોડા લીંબુના ફૂલ એડ કર્યા છે. નારિયેળની ચટણી અને કાળું નમક અને ટાટા નમક બંને મેં એડ કર્યું છે. આપણે વઘાર થઈ ગયો છે ચટણીનો સરસ રીતે. આપણે એ પણ ઓફ કરી દીધો છે. વઘાર સરસ મજાનો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણે વ્હાઈટ નારિયેળની ચટણી બનીને તૈયાર છે. તો હવે આપણે ઢોસા બનાવીશું. આપણે ઢોસા એકદમ ક્યુટ ક્યુટ નાના નાના બનાવવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાના નાના નાના ક્યુટ ક્યુટ આપણે ઢોસા બનાવીશું. અને એની ઉપર આપણે બટેટાનો મસાલો લગાવીશું. સરસ રીતે મસાલો લગાવી. મારી છોકરીને ટ્યુશનમાં જવાનું હતું, તો એ કહે મમ્મી ફટાફટ કરો ફટાફટ કરો. તો હવે આપણે મસાલો લગાવી દઈશું બટેટાનો ઉપર ઢોસા માટે. મેં એક બી મસાલા નથી, મારી પાસે છે મસાલા હતો, પણ મેં મસાલા એડ નથી કર્યા, કેમ કે છોકરાઓને તીખું લાગે એટલા માટે આપણે બટેટાનો મસાલો ઉપર કરીને સરખી રીતે આપણે ક્યુટ ઢોસા બનાવીએ છીએ. તો આપણે ખરપિયો પણ ક્યુટ લીધો છે, અને ઢોસાનું પેટર માટે સમસી પણ ક્યુટ લીધી છે, અને ઢોસા પણ આપણે ક્યુટ સરસ મજાના બની રહ્યા છે. તો કોના કોના બાળકો નથી ઢોસા ખાતા, તો આવા ક્યુટ ક્યુટ ઢોસા બનાવીને ખવડાવજો. તમારા બાળકો પણ ઢોસા ખાઈ લેશે. જો આપણે એક પછી એક ઢોસા બનાવી લઈશું. 8થી 10 ઢોસા મેં બનાવ્યા છે, નાના નાના ક્યુટ ક્યુટ. હું પણ ખાઈશ ક્યુટ ક્યુટ ઢોસા સરસ મજાના. તમે જોઈ શકો છો એકદમથી નીચે સોટી જતાં આપણે સરખી રીતે ધ્યાન રાખીને ઢોસાને નીકાળવાનું છે. તો એક પછી એક આપણે ઝાઝા બધા ઢોસા બનાવી લીધા છે. આપણે પછી બેન ટ્યુશન જવાના છે, તો એ પણ ઉતાવળ કરતા હતા. બધા કામ ચાલુ હતા. સરસ મજાના ઢોસા બધા બનીને તૈયાર છે. આપણે સરસ મજાનું જરી જરી તેલ લગાવતું જવાનું. બટર નથી, બટરની જગ્યાએ આપણે તેલ લગાવ્યું છે. થોડું 2 ટીપા તેલ લગાવવાનું, ખાલી નામ પૂરતું જ તે. સરસ મજાના આપણે ઢોસા બની રહ્યા છે. એવી રીતે વાળી લેવાના ક્યુટ ક્યુટ ઢોસાને.
અને એને નીકાળવામાં શાંતિથી નીકાળી લેવાના ઢોસા. આપણે બની ગયા છે 8 થી 10 ઢોસા. તો હવે આપણે બેનનું ટિફિન ભરી લઈશું, ચટણી એડ કરીશું અને 5 થી 7 ઢોસા પણ બેન લઈ જશે. તો કોના બાળકો નથી ઢોસા ખાતા, તો આવી રીતે ક્યુટ ક્યુટ ઢોસા બનાવી દેજો તો તમારા બાળકો પણ ઢોસા ખાશે. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરજો. જય માતાજી. આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર પણ કરો. જય માતાજી. આવજો, બાય બાય. આગલા વિડીયોમાં મળીશું.